નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નોત્તર 9 બરોબર છે સામાજિક વિજ્ઞાનનું સેક્શન એ સોલ્વ કર્યું. આજે આપણે છેલ્લું પ્રશ્નોત્તર જે 10મું છે એનું સેક્શન એ સોલ્વ કરીશું. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ, પણ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરી વિદ્યાર્થી મિત્રો જોડકા જોડોથી. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો ધોળાવીરા. તો ધોળાવીરા એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કચ્છ જિલ્લામાં આવેલું છે. તો પહેલાની અંદર આવશે જવાબની અંદર એફ. બરાબર છે. જવાબ નંબર 2 જરીકામ. જરીકામ એ વિદ્યાર્થી મિત્રો સુરતનું ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર છે, એટલે બીજામાં આવશે એ. રાઈટ. ત્રીજો કાજીરંગા જે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો એ ઉદ્યાન ક્યાં આવેલું છે? અભયારણ્ય ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે, એટલે શું આવશે? ઈ. જવાબ નંબર 4 બોક્સાઇટ. તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ચોથામાં આવશે ઈ. અને છેલ્લું ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. તો ઊંઘમાંથી પૂછે તો પણ આવડે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ નંબર 5માં આવશે ઓપ્શન નંબર ડી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે જોડકા જોડોમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણે થોડુંક તમને વધારે માહિતી આપું છું. ધ્યાન રાખજો કે આપણા ત્યાં ભારત અને ગુજરાત એના પ્રમાણે અભયારણ્યની વાત કરીએ તો ભારતની અંદર કેટલા અભયારણ્ય આવેલા છે? 531 અભયારણ્ય આવેલા છે. એમાંથી ગુજરાતમાં કેટલા છે? ગુજરાતમાં 23 અભયારણ્ય છે. કેટલા? 23 અભયારણ્ય. પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ઉદ્યાન ટોટલ ભારતની અંદર 103 આવેલા છે, જેમાંથી ગુજરાતમાં કેટલા છે? 4 છે. અને પછી જૈવ આરક્ષિત વિસ્તારની વાત કરીએ, જૈવ આરક્ષિત વિસ્તાર કાં તો ક્ષેત્રની વાત કરીએ તો આખા ભારતની અંદર એ 18 છે, જેમાંથી ગુજરાતમાં કેટલા છે? 1 છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે અને યાદ રાખવા લાયક પણ છે. આપણે બરોબર છે, પરીક્ષામાં કામ આવે એવી છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે સાચું છે કે ખરા છે કે ખોટા. તો પહેલો છે બિહારના પટના જિલ્લામાં બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે? ખરું છે. બરોબર છે. આગળ વધીએ. 7મું લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકાની વિદ્યાર્થી મિત્રો કયા તાલુકામાં આવેલું છે? ધોળકા તાલુકામાં આવેલું છે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. તો વિધાન તદ્દન શું છે? ખરું છે. તદ્દન સાચું છે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓ માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે. જો વિદ્યાર્થીઓ નેપાળ જે છે એનો તમને કહું તો એનો ક્રમ 145મો છે, પણ પ્રથમ ક્રમની વાત કરીએ તો પ્રથમ ક્રમે નેપાળ નહીં પરંતુ કોણ છે? નોર્વે છે. કોણ છે? નોર્વે છે. માટે આ વિધાન તદ્દન શું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. પછીનો પ્રશ્ન છે 10મો વિદ્યાર્થી મિત્રો આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે? યસ, તદ્દન સાચું. આતંકવાદ એ શું છે વિદ્યાર્થી મિત્રો? વૈશ્વિક સમસ્યા છે, આખા વિશ્વની સમસ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો. બરોબર છે, જેમાં તમારા વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરવાની કૌંસમાંથી. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો બહારનો ડોલર, બહારના પૈસા આપણા ત્યાં આવે એટલે એને શું કહેવાય? હુંડિયામણ. બરોબર છે. તો બહારનું હુંડિયામણ, વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો ઘડીએ પડી આ પ્રશ્ન આવે છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારે કોમેન્ટ બોક્સમાં વર્ષ લખવાનું છે. બરોબર છે. આ ત્રણમાંથી કયું વર્ષ આવશે? બરોબર છે. તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. બરોબર, નંબર લખવાનો નથી, સીધું ફક્ત વર્ષ લખવાનું. જોઉં છું કેટલા વિદ્યાર્થીઓને વર્ષ યાદ છે. ઓકે. 13મો પ્રશ્ન પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં શું છે? પાણી છે, તો એમાં આવશે 71% ભાગમાં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 14મો છે કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. તો ક્યાં કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રાન્ડ એનિક્ટ. ગ્રાન્ડ એનિક્ટ. ઓકે.
તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે? કોંકણ. બરોબર છે, શું આવશે? કોંકણ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. તો 16મો પ્રશ્ન છે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. તો પહેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, તો એ ક્યાં આવેલું છે? પાટણમાં. તો પહેલામાં સી કયા ઓપ્શનમાં છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલામાં સી એ તો પહેલા જ ઓપ્શનમાં છે, તો પછી બીજા વિચારવાના આવે જ નહીં વિદ્યાર્થી મિત્રો. બરોબર છે, તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ. બરોબર છે, એ સાચો જવાબ છે. એટલે આપોઆપ જ બાકીના સેટ થઈ ગયા. જો ભારતીય સંગ્રહાલય તો ક્યાં આવેલું છે? કોલકાતામાં. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય જે છે કે આવેલું છે મુંબઈમાં. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કે આવેલું છે ભોપાલમાં. બરોબર છે, આ બધું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આના આધારિત પણ ખાલી જગ્યાઓ પૂછાઈ શકે, જોડકા પૂછાઈ શકે, પ્રશ્નો પૂછાઈ શકે. બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે 17મો. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો પહેલું કહે છે જય, તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે, તો એ અયોગ્ય વિધાન છે. યશ કહે છે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે, તો એ પણ વિધાન અયોગ્ય છે. યુગ કહે છે તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે, તો એ પણ ખોટું છે. પણ દક્ષ કહે છે તે વૃષ્ટિ જળ સંચયની પદ્ધતિ છે, તો એકદમ તદ્દન સાચું છે. વૃષ્ટિ જળ સંચય વરસાદનું પાણી જે છે સાચવાની પદ્ધતિ છે એવું દક્ષે કીધું છે. જે વિધાન તદ્દન શું છે? સાચું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સરસ મજાનો પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે વિદ્યાર્થી મિત્રો? નદીઓ છે. શું છે? જવાબ છે સી, નદીઓ. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ. બરોબર છે, જો આપણે વિકસિત થયા નથી એટલે જવાબની અંદર આવશે સી, વિકાસશીલ. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 20મો. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે? તો એના અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 20 વર્ષની ઉંમર થાય ને ત્યારે. તો જવાબની અંદર આવશે સી, 20 વર્ષ. બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો દેશો વચ્ચે કીધું છે એટલે કયો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. કયો કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તતુંગમાંથી પૂછે તો પણ આવડે વિદ્યાર્થી મિત્રો કે આવેલું છે અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ માતા પોતાના બાળકને ઉછેરે છે આ પ્રવૃત્તિ કેવી કહેવાય? એમાં કોઈ જ માતાનો આર્થિક લાભ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આ પ્રવૃત્તિ કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું કહેવાય? મેં તમને ગયા સેક્શનમાં જ એટલે કે ગયા 7મા કે 6ઠ્ઠા પેપરમાં જ મેં તમને કહીને આપેલું વિદ્યાર્થી મિત્રો કે પ્રવૃત્તિઓ કયા પ્રકારની હોય, સેવાકીય પ્રવૃત્તિની બધી. બરાબર છે, તો એમાં આ માતાની જે પ્રવૃત્તિ છે શું આવશે? બાળકને ઉછેરવાની બિન આર્થિક પ્રવૃત્તિ આવશે. બરાબર છે. 24મું. સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? આ પણ મેં તમને સમજાવેલું વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર આવશે પહેલું વ્યાપાર. શું આવશે? વ્યાપાર. બીજો આવશે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહાર. બરાબર છે. ત્રીજું આવશે હવાઈ અને દરિયાઈ માર્ગો. હવાઈ અને દરિયાઈ માર્ગો. પછી આવશે શિક્ષણ. એ પણ સેવા ક્ષેત્રમાં જ આવે. શું આવે? શિક્ષણ. પછી આરોગ્ય. એ પણ એમાં જ આવશે વિદ્યાર્થી મિત્રો. આરોગ્ય, હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ આખું સેવા ક્ષેત્રમાં આવે. ત્યારબાદ બેન્કિંગ સેક્ટર જે છે વિદ્યાર્થી મિત્રો એ પણ એની અંદર જ આવે. અને વીમો બેન્કિંગ અને વીમો બંને. બરાબર છે. પછી પ્રવાસન સેક્ટર જે છે પ્રવાસ એ પણ એમાં જ આવે વિદ્યાર્થી મિત્રો સેવા ક્ષેત્રમાં. અને મનોરંજન જે છે એ પણ શેમાં આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ પણ. આને સરસ રીતે તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે આ પ્રશ્નપત્રની અંદર એક અગત્યનું
પોર્શન આપવાના છીએ અને એ છે ભારતમાં 13 મુખ્ય બંદરો છે. કેટલા? 13 મુખ્ય બંદરો આવેલા છે, જ્યારે 200 શું છે? નાના બંદરો આવેલા છે. 200 નાના બંદરો આવેલા છે. એમાં પણ પશ્ચિમ કિનારામાં ક્યાં આવેલા છે? કંડલા, પછી મુંબઈ, પછી નાવા શેવા, પછી મારમા ગોવા, પછી ન્યૂ મેંગ્લોર અને કોચી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પૂર્વ કિનારાના કહીએ વિદ્યાર્થી મિત્રો, તેમાં આવશે કોલકાતા, પછી છે હલ્દિયા, પછી છે પારાદીપ. કયું? પારાદીપ. પછી વિશાખાપટ્ટનમ, પછી છે ચેન્નાઈ, અને પછી છે તુતીકોરીન. તો પશ્ચિમ કિનારાના અને પૂર્વ કિનારાના જે બંદરો છે એનો આપણે આખો રેકોર્ડ તમને આપી દીધો વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતની તમને સરસ મજાની માહિતીઓ મળતી રહેશે. સરસ રીતે રિવિઝન કરતા રહો વિદ્યાર્થી મિત્રો. આની સાથે આપણે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના લિબર્ટી પેપર સેટ જે છે એના 10 પ્રશ્નપત્રો જે છે એના સેક્શનને પૂર્ણ કર્યા. બરોબર છે. વિદ્યાર્થીઓને ઘણી ખરી તો સેક્શન એમાં જ પ્રોબ્લેમ હોય છે અને આપણે સેક્શન એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તો તમારો સપોર્ટ આપતા રહેજો. બરોબર છે. ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને સરસ રીતે બોર્ડની તૈયારી કરો. અને બધા વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ત્યાં સુધી બધાને બાય બાય.